चलो सम नंबर 15 तमने एक इक्वेशन आप्यु छे y स्क्वेर लेस देन और इक्वल टू 4x। आम एक इक्वेशन आप्यु छे 4x स्क्वेर प्लस 4y स्क्वेर लेस देन और इक्वल टू 9। आ नंबर 2 सम अघरो न होय, तमारे सौथी पहला आनो ग्राफ दोरवानो ज प्रयत्न करवानो छे अने एमां जे लेस देन और इक्वल टू वाळा जे ग्राफ छे एमां पहला तमारे इक्वल टू नो ज ग्राफ दोरवो पड़े, त्यार पछी ज तमने आगळ खबर पड़शे। एटले आपणे एक्चुअली जे ग्राफ दोरवो छे ई y इज इक्वल टू y स्क्वेर इज इक्वल टू 4x नो ग्राफ दोरवो छे। आने आपणे नंबर 3 कहीए अने एक ग्राफ आपणे दोरवो छे आ 4x स्क्वेर प्लस 4y स्क्वेर इज इक्वल टू 9। અને આને હજી હું જો આમ ગોઠવું કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9/4 આ તો પહેલા તો આ બેના જ આપણે ગ્રાફ દોરવા છે અને બેયના ગ્રાફ દોરવા હોય તો આપણે સૌથી પહેલું કામ શું કરશું? છેદબિંદુ, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, એ તો પહેલાં કરી જ નાખો। એટલે તમે લખો કે ફ્રોમ 2 and 3 અને છેદબિંદુ શોધવું હોય તો આપણે સીધું એમ જ કરીએ, આ વાય સ્ક્વેરની જગ્યાએ 4x મૂકી દઈએ। અહીંયા વાય સ્ક્વેરની જગ્યાએ 4x એટલે આ થશે 4x સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ આ વાય સ્ક્વેરની જગ્યાએ 4x ઇઝ ઇક્વલ ટુ 9। એટલે આ થઈ ગયું 4x સ્ક્વેર પ્લસ 16x માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0। તો 9 4 જા 36 અને માઇનસ કરીને 16 લાવવાનું છે તો 18 2 જા થાય ને 18 2 36। તો ભાગ આમ પડશે કે 4x સ્ક્વેર પ્લસ 18x માઇનસ 2x માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0। આમાંથી આપણે 2x કોમન લઈએ એટલે આ થાય 2x પ્લસ 9 માઇનસ 1 કોમન 2x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0। અને તો પછી x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 9/2 ઓર x ઇઝ ઇક્વલ ટુ 1/2 બે આન્સર આવશે। અને એ એક્સની વેલ્યુ જે છે એ તમે જો આની અંદર મૂકી દો અહીંયા તો તમને આમ મળશે કે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે 9/2 મૂકશો તો 2 2 જા 4 એટલે આ થશે માઇનસ 18 ઓર y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 1/2 મૂકશો એટલે આ થશે 2 અને આ તમે સમજી ગયા કે આ પોસિબલ નથી તો અહીંયા તમને y ના બે આન્સર મળ્યા પ્લસ ઓર માઇનસ √2। અને તો પછી છેદ બિંદુ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, છેદ બિંદુ જે છે છેદ બિંદુ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન એ કયા આવ્યા? 1/2 √2 અને બીજું કયું આવ્યું? 1/2 માઇનસ √2। લ્યો આ આપણે પહેલા બે છેદ બિંદુ શોધ્યા। હવે આપણે ગ્રાફ દોરવા માટે કંઈ ઘટે છે કે કેમ એ પહેલાં જોઈ લઈએ। તો મને એમ કહો આ શું છે? પરવલય, સ્ટાન્ડર્ડ પેરાબોલા અને આડો ઊભો આડો। આ શું છે? સર્કલ, સ્ટાન્ડર્ડ સર્કલ, પ્રમાણિત વર્તુળ છે અને એની ત્રિજ્યા કેટલી? 3/2। એટલે હવે આપણે દોરવામાં ક્યાંય અટકતા નથી, એ પાકું થઈ ગયું। તો હવે આપણે જો ગ્રાફ દોરીએ તો આનો ગ્રાફ છે એ કંઈક આમ આવવાનો છે। આવો કંઈક ગ્રાફ આવશે। જો પહેલાં આપણે સર્કલ દોર નાખીએ। પહેલાં આપણે આ સર્કલ દોર્યું, પછી એમાં અક્ષય દોરી નાખીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ। આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ। આ આપણે પહેલાં સર્કલ દોર્યું। હવે જો સમજજો, બરાબર સમજતા જજો।
તમે જે આ ગ્રાફ દોર્યો એ આનો દોર્યો. તમારે એકચ્યુઅલી આ ગ્રાફ નથી દોરવાનો, તમારે તો આ દોરવાનો છે. તો તમે જ્યારે આ પ્લેનની અંદર સર્કલ દોર્યું તો આ પ્લેનના સમતલના બે ભાગ થયા, એક અંદરનો ભાગ, એક બહારનો ભાગ. તો તમે અંદરના ભાગમાં અહીંયા શું છે આ 0 0, એ 0 0 જો તમે આની અંદર મૂક્યું હોય તો 0 < 9 એમ આવશે અને એ સાચું આવ્યું. એટલે અંદરનો ભાગ આપણો આલેખ છે, બહારનો ભાગ નથી. આ જરા યાદ રાખજો, બરાબર. પછી આપણે પર્વલય દોરીએ તો પર્વલય છે એ આડો છે એ આપણને ખબર છે, એટલે એ જે પેરાબોલા જે છે એ આમ છે, આમ. આ આપણે કોનો ગ્રાફ દોર્યો? 3. આમ. હવે તમે જ્યારે પર્વલય દોરો છો ત્યારે પણ આખું સમતલ છે એના બે ભાગ પડે છે, એક આ અંદરનો ભાગ, આ એક બહારનો ભાગ. તો અહીંયા અંદરના ભાગમાંથી આપણે એકાદું બિંદુ લઈએ. સપોઝ અહીંયા 1 0 હોય કે નહીં, અહીંયા કોઈ એક 1.10 પોઈન્ટ તો હશે જ. એ 1 0 તમે આમાં મૂકો, 1 0 મૂકો એટલે y એટલે 0, એટલે 0 < 4 આમ આવ્યું. સાચું ખોટું? સાચું. એટલે અત્યારે અંદરનો ભાગ છે, આ અંદરનો ભાગ આપણો આલેખ છે. હા. તો હવે તમે જોવો જોઈએ કે આ વર્તુળમાંય અંદરનો ભાગ, આમાંય અંદરનો ભાગ, તો બેમાં કોમન ભાગ કયો આવ્યો? આ ભાગ આવ્યો. હા, બરાબર. એટલે તમારો જે આલેખ જે છે એ આ છે. હા. આ આપણો આલેખ છે, આમ. આ આપણે શોધવાનું છે. હવે સમ સહેલો થઈ જાય. હવે તમને આઈડિયા આવવો જોઈએ કે આ સમ કેમ કરાય, અને આ સમ છે એ બે રીતે થાય. તમે રેફરન્સ તરીકે એક્સ અક્ષ લ્યો તોય થાય અને વાય અક્ષ લ્યો તો થાય, અને એમાં આપણને વાય અક્ષ સહેલું પડશે. અને વાય અક્ષ લેવા માટે આપણે શું કરશું કે તમને આ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શનની ખબર છે, આ પોઈન્ટ અને આ પોઈન્ટ આપણે લખેલા જ છે અહીંયા. એની ઉપરથી તમને એક આ આઈડિયા આવી જશે. મને કહેજો કે આ લાઈન કઈ કહેવાય? આ y = શું કહેવાય? y = √2, આ લાઈન. પછી આ લાઈન કઈ કહેવાય? એ y = -√2 કહેવાય. અને હવે હું જે લખું છું એ જરાક બરાબર જોજો. હવે આપણે શું કરીએ કે પહેલાં હું એક A1 ક્ષેત્રફળ લખું, A1 એરિયા, અને એમાં હું લિમિટ લઉં છું -√2 to √2, અને x ડીવાય થવાનું છે. રેફરન્સ તરીકે આપણે કયો અક્ષ લીધો છે? y અક્ષ. એટલે x ડીવાય થશે, અને એમાં હું પહેલાં ગ્રાફ લઉં છું આ વર્તુળ. વર્તુળને આપણે નામ આપ્યું છે 2, એટલે આપણે લખશું x2 ડીવાય. અને એમાંય તમને ખબર છે કે આમાં તમે જ્યારે એક્સને સૂત્રનો કરતા બનાવશો ત્યારે પ્લસ ઓર માઇનસ આવવાનું છે, એ તમને ખબર પડશે જ તે. અને પ્લસ ઓર માઇનસ આવે એમાં આટલા ભાગમાં એક્સ છે એ પોઝિટિવ હોય અને આટલા ભાગમાં એક્સ છે એ નેગેટિવ હોય. આપણે આ ગ્રાફની જરૂર છે, એટલે આપણે પોઝિટિવ વાળો ગ્રાફ લેવાના છીએ, એ જરા ધ્યાનમાં રાખજો. ક્યારેક એ નેગેટિવ વાળો ગ્રાફ લેવાનો આવે એટલે હું બોલું છું એને ગંભીરતાથી લેજો. આ હું અમથો નથી બોલતો. તમારે એ જ્યારે પ્લસ માઇનસ આવે ને ત્યારે વિચારીને લેવાનું કે પ્લસ વાળો ગ્રાફ લેવો કે માઇનસ વાળો ગ્રાફ લેવો. આપણે આ ગ્રાફની જરૂર છે એટલે આપણે પ્લસ વાળો ગ્રાફ લેવાના. અને હવે મને કહો છે કે ક્ષેત્રફળ કયું થાય? તમે જ્યારે આ ભાગ લીધો, આ રેખા, આ વાય અક્ષ અને આ વર્તુળ, આ વર્તુળ, આમ સર્કલ, તો ઘેરાયેલો ભાગ તમે સમજી ગયા? આ આખો આવી ગયો, આ આખો અહીંથી આમ 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 આમ. બરાબર. હવે આપણે શું કરીએ કે A2 લઈએ.
તો a2 ઇઝ ઇક્વલ ટુ લિમિટ તો એ જ લઈએ -√2 to √2. અને હવે મારે ગ્રાફ લેવો છે આ પરવલય પેરાબોલા, એટલે હું લખીશ એને x3 dy. ધ્યાન કેન્દ્રિત કરો, આ લાઈન y અક્ષ અને આ પેરાબોલા. બોલો ઘેરાયેલો ભાગ કયો? આ ભાગ અને આ ભાગ. અને હવે પહેલા જે આખો આવ્યો હતો એમાંથી આ ભાગ માઇનસ થઈ જાય તો તમને આ મળી જશે. જો બરાબર. તો હવે આપણે એમ કહી શકીએ કે a ઇઝ ઇક્વલ ટુ મોડ a1 માઇનસ મોડ a2. અચ્છા, આ a1 છે એ પોઝિટિવ આવ્યું છે કે નેગેટિવ? પોઝિટિવ, કારણ કે આ બાજુ છે ને, ખ્યાલ છે ને, વાય અક્ષની આ બાજુ જે ગ્રાફ હોય ને એ પોઝિટિવ આવે, આ બાજુ હોય તો નેગેટિવ આવે. તો આ પોઝિટિવ હશે એટલે આ મોડ એમનો નીકળશે. એવી રીતે આ a2 જે છે આ એનો આન્સર કેવો આવે? પોઝિટિવ, કારણ કે એ આ બાજુ જ છે. એટલે આ બે મોડ એમનો નીકળી જવાના, આ બેની વેલ્યુ મૂકીએ તો આ આમ થઈ ગયું કે -√2 to √2 અને x2 -x3 dy. અને તમને જો ખ્યાલ આવે તો આપણે ડાયરેક્ટ ગપ્પુ મારી દીધું હોત તો હાલત. આપણે વાત થઈ હતી, બે ગ્રાફને બાદ કરી દેવાના અને લિમિટ તરીકે છેદ બિંદુના વાયયામ, આપણે વાય અક્ષ લીધો છે એટલે તો જો આ છેદ બિંદુના વાયયામ જ આવ્યા છે. હા, એટલે ડાયરેક્ટ તમે માનો કે કાંઈ સમજ્યા વગર એવું ડાયરેક્ટ મૂકી દીધું હોત તોય આપણો આન્સર તો આવી જાત. કદાચ બહુ તો શું થાય કે કદાચ તમે આ ઊંધું મૂક્યું હોય તો નેગેટિવ આન્સર આવે. બરાબર. ચાલો હવે આપણે આ સમ પૂરો કરીએ. તો આમ થશે કે ઇન્ટિગ્રેશન -√2 to √2. હવે x2 એટલે આમાંથી આપણે એક્સને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો બોલો કેમ આવશે? √ શું આવે? 9/4 -y². આમ આવશે ને? એ જે પ્લસ ઓર માઇનસ આવે એમાંથી આપણે પ્લસ લેવાનું છે, આપણે પહેલાં નક્કી કરેલું છે. માઇનસ આ x3 માંથી એક્સને સૂત્રનો કરતા બનાવો આમાંથી, તો એ થશે y²/4. એ થયું y²/4 અને dy. તો હવે તમે આનો આન્સર જો શોધશો તો એ આમ આવવાનું છે. થોડુંક આનો જવાબ મોટો આવશે ને. અને બીજું હું એક કામ કરું, હરવાર આ વાયની જગ્યાએ -y મૂક્યું હોય તો આન્સરમાં ફેર પડે કે ન પડે? ન પડે. અહીંયા તમને ખબર પડી, આ યુગ્મ વિધેય છે, ઇવન ફંક્શન છે. અને માઇનસથી પ્લસ હોય ને ઇવન ફંક્શન હોય તો તમે આગળ 2 કરી અને 0થી કરી નાખો તો ચાલે. યાદ આવ્યો સંકલનનો નિયમ? એટલે શું થાય કે આપણને એક 0 મૂકવા મળે, અને એ હું ડાયરેક્ટ આમાં એપ્લાય કરી દઉં છું. બરાબર. એટલે તમારે કરવાનું શું છે કે પહેલાં તો આગળ 2 મૂકી દઉં છું અને આનો આન્સર આવશે y × √9/4 -y²/2 પછી સાઇન ઇનવર્સ વાળું છે ને, એટલે પ્લસ a²/2 એટલે કે 9/8 સાઇન ઇનવર્સ y/ શું આવે? a એટલે 3/2 એટલે 3/2 એટલે 2 ઉપર વયો જાય. અને માઇનસ આ શું થશે? y³/12 અને લિમિટ શું લખું? 0 to √2. ઓલું આગળ 2 કરી નાખ્યું છે આપણે. અને હવે તમે આમાં વેલ્યુ મૂકશો તો શું થવાનું છે એ જરા જોઈએ આપણે. તો 2 હવે તમે જ્યારે આમાં √2 મૂકશો, પહેલાં તો √2 મૂકશો એટલે આ થશે √2 અહીંયા √2 મૂકશો એટલે કેટલા થશે? 2 અને 9 2 = 8 એટલે આ 1/4 થશે. 1/4 એટલે એ 1/2 થશે. 1/2 અને નીચે પાછું 2 તો હતું જ. હા, અને પ્લસ 9/8 અહીંયા તમે √2 મૂકશો, ક્યાં ગયું? અહીંયા.
તો એ થશે સાઇન ઇનવર્સ શું થવાનું 2√2/3 સાઇન ઇનવર્સ 2√2/3 અને માઇનસ થશે અહીંયા √2 મૂકશો એટલે કેટલા થશે 2√2/12 2√2/12 અહીંયા √2 મૂકો અને 0 મૂકો ત્યારે બધે 0 જ થાય છે એટલે એ કાંઈ મૂકવાની જરૂર નથી. આમ તો આ આન્સર આવશે ક્યાં લખવું હવે થોડુંક ઝડપથી લખી નાખીએ. આ શું થાય છે સાદું રૂપ આ 2 ને અંદર નથી લેવું હમણાં માનો કે આ થશે 1/2√2 ને √2/6 થોડુંક વિચિત્ર તો આવે છે લખવાની ક્યાંય જગ્યા રહી નથી. અહીંયા હમાશે 2 into આ શું આવ્યું √2/4 ને એક કામ કરો ને આ √2/4 છે આ √2/6 છે એટલે 4 અને 6 નો LCM લ્યો એટલે 12 આવે 12 આવે એટલે અહીંયા કેટલાથી ગુણાય 3 થી એટલે આ 3√2 થાય આ -2√2 થાય એટલે 3√2 - 2√2 એટલે કે √2 એટલે √2/12 આવશે પાક્કું √2/12 એટલે આ આવશે √2/12 અને પ્લસ 9/8 સાઇન ઇનવર્સ 2√2/3. ચાલો હવે આપણે આ આન્સર જ આવી ગયો છે પણ આને હજી આપણે આમ ગોઠવી શકીએ. જુઓ આ 2 ને અંદર લ્યો એટલે આ થશે √2/6 પ્લસ આ 2 ને અંદર લેશો એટલે આ થશે 9/4 અને આ જે સાઇન ઇનવર્સ લખ્યું છે એને હું આમ લખી શકું કે π/2 માઇનસ કોસ ઇનવર્સ 2√2/3 આમ સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ. હજી આને આપણે આમ લખીએ કે √2/3 × 2 અને પ્લસ આ થઈ જાય 9π/8 માઇનસ 9/4 કોસ ઇનવર્સ 2√2/3. હવે આના માટે જો આપણે એક ટ્રાયેંગલ બનાવીએ આ થીટા તો આ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે આ થાય 2√2 આ થાય 3 અને તમે પાયથાગોરસનો યુઝ કરીને આ થર્ડ શોધશો તો આ 9 થાય આનો સ્ક્વેર થાય 8 એટલે આ 1 આવશે. એટલે હવે આને તમે આમ લખી શકો અહીંયા કેન્સલેશન થાય એટલે 1/3√2 પ્લસ 9π/8 માઇનસ 9/4 આ કોસ ઇનવર્સને જો આપણે સાઇન ઇનવર્સમાં કન્વર્ટ કરીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 1/3 થાય અને આ આપણો આન્સર છે. બરાબર જોઈ લેજો. ચાલો આ સમ છે એ આપણે એક બીજી રીતે કરીએ. પહેલાં જે આપણે સમ કર્યો હતો એમાં રેફરન્સ તરીકે આપણે વાય અક્ષ લીધો હતો. હવે આપણે રેફરન્સમાં એક્સ અક્ષ લઈએ. એક્સ અક્ષ લઈને આપણે કામ કરીએ અને એમાં જે આ લાઈન છે આ શું કહેવાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. પછી આ લાઈન જે છે આ જે છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 કહેવાય અને આ લાઈન જે છે આ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાય આની આ રેડિયસ કેટલી છે
3/2 એટલે આ છે એ x ઇઝ ઇક્વલ ટુ 3/2 કહેવાય. બરાબર આમ છે. હવે આપણે શું કરીએ કે પહેલાં હું A1 ક્ષેત્રફળ લખું છું. A1 તો A1 એટલે હું આમ લખું છું કે 0 to 1/2 0 to 1/2 અને આપણે આ ગ્રાફ લઈએ. આ ગ્રાફ એટલે એ કેટલામો ગ્રાફ છે? ત્રીજો. આ એટલે હું લખીશ y3 dx. રેફરન્સ તરીકે આપણે x અક્ષ લીધો છે. તો મને ખાલી એટલું કહો કે આમાંથી તમે જ્યારે yને સૂત્રનો કરતા બનાવશો આમાંથી, તો એ y ઇઝ ઇક્વલ ટુ ±2√x એમ થવાનું છે. તો એમાં તમે સમજી ગયા હશો કે જે આ ઉપરનો ગ્રાફ જે છે એમાં y કોઓર્ડિનેટ પોઝિટિવ હોય અને નીચે છે એ y નેગેટિવ હોય. એટલે આપણે પ્લસવાળો જો ગ્રાફ લઈએ તો ગ્રાફ જ આટલો દોરાશે, આટલો. આ નીચેનો ગ્રાફ જ નથી એમ તમારે સમજવાનું. બરાબર. તો હવે જરા ધ્યાન કેન્દ્રિત કરો. આ 0, 1/2, આ x અક્ષ, આ આખો x અક્ષ અને આ ગ્રાફ. બોલો ઘેરાયેલો ભાગ કયો આવશે? ઘેરાયેલો ભાગ જે છે એ તમારે કયો આવશે એ આપણે જોવાનું છે. તો તમને ખ્યાલ આવે છે કે આ ભાગ આવશે? જુઓ તો આ આટલો ભાગ, હા અત્યારે આ ભાગ આવ્યો એમ તમે માની લ્યો. બરાબર. હવે આપણે A2 એટલે આપણે એક A2 લઈએ. A2 તો A2 એટલે આપણે આમ લઈએ કે 1/2 to 3/2 અહીંથી અહીંયા. અને આપણે વર્તુળ લઈએ, વર્તુળ, સર્કલ. તો સર્કલ એટલે y4 dx. અને આમાંય તમે સમજી શકશો કે આમાં તમે જ્યારે y ને સૂત્રનો કરતા બનાવશો આમાં, તો એ y ઇઝ ઇક્વલ ટુ ±√9/4 -x². આમ થવાનું છે આમાંથી. એમાં પ્લસ માઇનસ છે, એમાં ઉપરનો ગ્રાફ જે છે એમાં y કોઓર્ડિનેટ પોઝિટિવ હોય, નીચે નેગેટિવ હોય. એટલે આપણે પ્લસવાળો ગ્રાફ વાપરવાનો છે. તો હવે તમે જુઓ આ રેખા x અક્ષ અને આ વર્તુળ. કયો મને ઘેરાયેલો ભાગ કયો આવશે? ઘેરાયેલો ભાગ જે છે એ તમને ખ્યાલ આવે છે કે એ આ ભાગ આવશે. આ ભાગ, હા. અને પછી તમારે આ ખાલી ઉપરનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ બેયનો શું કરવો પડે? આપણે સરવાળો કરવો પડે. અને જે કાંઈ આન્સર આવશે એને પછી પાછું આપણે ડબલ કરશું. રાઈટ. તો હવે આપણે આમ સમ આગળ વધારીએ કે A ઇઝ ઇક્વલ ટુ મોડ A1 પ્લસ મોડ A2 તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1/2. આ મોડ તો એમને નીકળી જશે કારણ કે બે પોઝિટિવ છે. 1/2 y3 dx આમ, અને પ્લસ ઇન્ટિગ્રેશન 1/2 to 3/2 y4 dx. વેલ્યુ મૂકશો તો ઇન્ટિગ્રેશન 0 to 1/2. બોલો y3 એટલે કયું કહેવાય? આ. અને એમાં આપણે પ્લસવાળો ગ્રાફ લેવાનો છે એટલે 2√x dx અને પ્લસ √1/2 to 3/2 અને y4 એટલે આ ગ્રાફ કહેવાય. એટલે એ થાય √9/4 -x² dx. એમાં આપણે પોઝિટિવ જ લેવાનું છે. તો આન્સર આમ આવશે કે 2x⁵3/2 upon 3/2 0 to 1/2 પ્લસ આનું ઇન્ટિગ્રેશન થાય x ઇન્ટુ √9/4 -x²/2 પ્લસ a²/2 એટલે કે 9/8 સાઇન ઇનવર્સ x upon a એટલે તો x upon 3/2. અને એની લિમિટ તમને આપી છે 1/2 to 3/2. આમ વેલ્યુ મૂકશો તો આ થઈ જશે 4/3
આ 4/3 થાય અને અહીંયા 1/2 મૂકો એટલે 1/2 રેસ ટુ 3/2. હા, 0 મૂકો તો બધું 0 થઈ જાય છે. પછી પ્લસ હવે આપણે અહીંયા 3/2 મૂકીએ. જો તમે આ 3/2 મૂકશો ને, જો બરાબર જોતા જજો, 3/2 મૂકશો એટલે આ 0 થશે, આ 0. પછી પ્લસ અહીંયા તમે 3/2 મૂકો, 3/2 એટલે સાઇન ઇનવર્સ 1 થઈ જાય એટલે એ થાય π/2. એટલે આ થયું 9/8 ઇન્ટુ π/2 માઇનસ, હવે આપણે 1/2 મૂકીએ. 1/2 મૂકો એટલે આ થાય 1/2 ઇન્ટુ અહીંયા 1/2 મૂકશો એટલે આ 1/4 એટલે 8/4 એટલે કે 2 એટલે કે √2. આમ અને /2. હા, પછી પ્લસ 9/8 સાઇન ઇનવર્સ, અહીંયા તમે 1/2 મૂકો એટલે 2 કેન્સલ થાય એટલે આ 1/3 આવે, ઇઝ ઇક્વલ ટુ 4/3 ઇન્ટુ, જો આ 2⁻³ એટલે 8 અને એનું સ્ક્વેર રૂટ એટલે 2√2 એટલે અહીંયા આવશે 2√2. પછી પ્લસ આ થયું 9π/16. હા, પછી માઇનસ આ થશે 1/2√2. અહીંયા √2 થઈ જાય એ નીચે જાય એટલે 1/2√2 માઇનસ, અને પછી માઇનસ 9/8 સાઇન ઇનવર્સ 1/3. હવે આ જરાક આપણે જોવું પડશે. આ 2 × 2 = 4, તો આ 2/3√2 છે, આ -1/2√2 છે. આ બેમાં તમે એલસીએમ લ્યો તો શું આવે? 6√2 એલસીએમ આવે, 6√2. એ 6√2 તમે એલસીએમ લ્યો એટલે અહીંયા તમારે 2 થી મલ્ટીપ્લાય કરવું પડે એટલે આ થાય 4, અને માઇનસ અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરવું પડે એટલે 3. તો 4 - 3 એટલે કે 1, 1/6√2 એવું થશે. આ 1/6√2 થાય. આ બેને તમે ભેગા કરો ત્યારે. પછી પ્લસ 9π/16. હા, અને માઇનસ 9/8 સાઇન ઇનવર્સ 1/3. આમ થયું. પણ આ જે આપણને કયો એરિયા મળ્યો? આ ઉપરનો. તો હવે માગેલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, તમારે શું કરવું પડશે કે આ 2a આનું ડબલ, તો આને તમે 2 થી મલ્ટીપ્લાય કરતા જાઓ એટલે એ થઈ જાય 1/3√2. હા, 2 થી મલ્ટીપ્લાય કરો એટલે આને 2 થી મલ્ટીપ્લાય કરો એટલે 9π/8. હા, અને આને તમે 2 થી મલ્ટીપ્લાય કરો એટલે -9/4 સાઇન ઇનવર્સ 1/3. લ્યો, આ તમારો આન્સર આવી ગયો. હા, સાચું? આ છે ને બીજી મેથડ કરી તો આ ડાયરેક્ટ આન્સર આવ્યો. જુઓ,